જય કિસાન ખેડૂત મિત્રો, સામે તમે ગાય માતાનું ગોબર જે જોઈ શકો છો એમાંથી આપણે આજે સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મમાંથી 12 માસિક ખાતર બનાવવા જઈ રહ્યા છીએ। તો મારા જે અનુભવ છે અને જે રિઝલ્ટ મળ્યા છે એ પ્રમાણે ખેડૂતોને કાંઈ નાખવાનું થતું નથી અને આનું નામ પણ 12 માસી એટલે 12 માસ આ ખાતર તમે કરી શકો। સામગ્રીમાં એક દિવસનું જે 10 કિલો ગોબર હોય, 18 એક તગારું તમે નાખી દો તો ચાલે। તો આ સામે આ 5 દિનનું ગોબર છે, 5 તગારા, અને અહીં જે તમે જુઓ આ 7 દિનનું ગોબર છે। કુલ 12 તગારા ગોબર લેવાનું છે। આ રીતે પહેલાં એના પાળા કરવાના છે। જુઓ સામે પાળા છે, એનો ઢગલો નથી કરવાનો, ટેમ્પરેચર પકડવું ન જોઈએ। તો આપણા જે ગૌ માતાના ગોબરમાં 33 કરોડ બેક્ટેરિયા છે ને એને આપણે જીવિત રાખી શકીએ। અને ભાઈ સામગ્રી તો કે આપણે આ ગૌ માતાના જે ખીરામાંથી ડેવલપ કરેલા બેક્ટેરિયા છે એનો યુઝ કરીએ છીએ। તમે કાંઈ પણ વાપરી શકો છો, ગૌકૃપા અમૃતમ છે, ડીકમ્પોઝ છે, અને આપણું જે જીવા અમૃત છે એ કાંઈ પણ વાપરી અને તમે આ બનાવી શકો। કાંઈ ન હોય તો ખાલી પાણી વાપરી પણ બનાવી શકો। આગળ પદ્ધતિ આપણે જોઈએ છીએ। હવે તો કિસાન મિત્રો જુઓ, આપણે ત્રિકોણ આકારમાં જે 6 ઇંચ જેવો એક થર કર્યો છે। આ પહેલો થર ચાલે છે, એમાં આપણે આ રીતે બેક્ટેરિયા નાખશું। જો આમાં ઘણા બધા બેક્ટેરિયા તો તમે નજરે જોઈ શકો છો, જે સાચા ખેડૂત મિત્ર છે। આપણે આ પ્રક્રિયા ત્રિકોણ આકારમાં કરવાની છે, એનું ઘણું બધું મહત્ત્વ છે, આકારનું મહત્ત્વ છે। જુઓ બિલકુલ ત્રિકોણ છે, સૂર્યની સામે ઓણી રાખવાની છે। ત્યારબાદ આ રીતે ક્રોસમાં બે સાઈડ વહી જાય અને પાછળ સૂર્યાસ્ત સામે આ રીતે મોટી જગ્યા રાખવાની છે, અને ત્યાં બિલકુલ છાંયો આવે એવી જગ્યા આપણે પસંદ કરવાની છે। અને બિલકુલ આને આપણે પલાળી દેવાનું છે। પહેલા થરમાં 7-8 લીટર આપણે પાણી પણ ચાલે, અને બેક્ટેરિયા આપણી પાસે હોય તો નાખી શકીએ, જીવા અમૃત એ ચાલે। એવું આ બધા તત્વોથી ભરપૂર અને આપણું 12 માસી ખાતર। હવે આગળ હજી આપણે આની ઉપર પાછો જે થર મારશું, અને બિલકુલ પહેલાં આપણે પલાળી દેવાનું છે। પાછળની સાઈડ કદાચ ઢાળ હોય તો ચાલી શકે, આગળની સાઈડ ઢાળવું ન જોઈએ, આગળથી પાછળ જવું જોઈએ, પાછળથી આગળ આવવું ન જોઈએ। તો બિલકુલ આ હવે પહેલા થરમાં આપણે થોડુંક વધુ વાપર્યું છે, કારણ કે આપણે નીચે જમીન પણ થોડુંક કદાચ પડતી હોય। આ પહેલો થર આપણો કમ્પ્લીટ દેવાઈ ગયો છે। તાજા 12 દિવસના ગોબરમાં આપણે બનાવી છીએ 12 માસી ખાતર। ખેડૂત મિત્રો, પાછો આપણે 6 ઇંચનું થર મારી અને 12 ઇંચની આની હાઈટ આવી ગઈ છે અંદાજિત, અને આપણે પાછા એમાં બેક્ટેરિયા હવે ઉમેરશું। આકાર મહત્વનો છે। આકારના જે ગુણ આમાં ઘણા બધા પ્રસરતા હોય છે। સૃષ્ટિમાં ઘણી બધી વસ્તુ છે ને એ આમ તો આકાર ઉપર જ નિર્ભર હોય। એટલે ખેડૂત મિત્રો, કિંમતી જો વસ્તુ બનાવવી હોય તો મહેનત વગર તો નથી, પણ આ ખાતરના જે આપણા અનુભવ છે ને એ પ્રમાણે ખેડૂતો માટે બધાથી કિંમતી કાંઈ ખાતર હોય તો આ છે। અને કાંઈ ખર્ચા વગર થતું હોય ને ભાઈ, એ જ આપણે ખેડૂતોને ખરેખર બતાવવું જોઈએ, કે જે સુવર્ણ ભારત હતું, સોનાનું ભારત હતું,
ત્યારે જે પદ્ધતિ વાપરતા હે, ભારતની વસ્તુ કંઈ વિદેશમાં જતી એના બદલામાં બધા સોનું સામે આપતા. ત્યારે ઉદ્યોગ કે કંઈ હતું નહીં અને ખાલી ખેતીમાંથી નિર્ભર આપણું ભારત હતું. અને એની જે વિસરાઈ ગયેલી પદ્ધતિ છે એને આપણે આ જે 12 માસી ખાતર તમારી સમક્ષ બનાવી અને રજૂ કરવી છે. આ રીતે મસ્ત પલાળી દેવાનું છે. આ બીજો થર જુઓ, મસ્ત પલળી ગયું છે. હવે આગળ આપણે પાછું બને આકાર જોઈ લેજો મિત્રો. ખૂણા તમને બતાવું. આ રીતે ખૂણા બનાવવાના છે. સીધી સપાટી લેવાની છે. જુઓ, આ પણ ખૂણો છે. 3 ખૂણા થાય છે. ત્રિકોણ બને છે અને એમાંથી અષ્ટકોણ અને જે અષ્ટકોણ બને અને અષ્ટકોણ પછી 12 કોણ બનશે એ પણ આમાં તમને હું બતાવી દઈશ. આગળ જોડાયેલા રહેજો. આગળ હવે બનાવી. અને ખેડૂત મિત્રો, આપણે ગોબર લીધું છે ને એને આ રીતે પાવડેથી ખાપતું જવાનું છે અને લેતું જવાનું. મિશ્રણી થતું જશે અને એની જે સાઈઝ છે ને એ સાઈઝ પણ આપણે વાપરવા યોગ્ય થતી જશે. આ રીતે ખાપી અને ત્યારબાદ આપણે આમાં ઉમેરશું. તો 6 ઇંચનો આપણે પાછો થર પૂરો કર્યો છે. પાછું આપણે આમાં બેક્ટેરિયા આપશું. આ રીતે કમ્પ્લીટ ભીંજાઈ જાય ને એટલા બેક્ટેરિયા બધે પણ પૂગી જવાનું. સાઈડોમાં પણ આપવાના છે. આકારને આપણે પ્રાધાન્ય આપવાનું છે. 3 ખૂણા મળવા જોઈએ. દિશા પણ મેં કીધી યાદ રાખવાની છે. એના આપને એક્સ્ટ્રા ફાયદા ઘણા બધા મળવાના છે. હવે આપણે પાછું જે ગોબર છે એ ઉમેરી અને પાછો આગળનો થર બનાવશું. તો કિસાન મિત્રો, આપણું 12 માસી ખાતર જે આપણે બનાવવાનું છે એ જુઓ આ રીતે 3 આકાર લઈ ત્રિકોણમાં બનાવ્યું છે. આ જે દિશા છે ને આ ઉગમણી રાખવાની છે, એક ખૂણો, અને આથમણી કોરા સપાટ રાખવાનું છે. ત્યાં આ રીતે જુઓ છાંયો આવવો જોઈએ અને પાણી પણ ચાલે અને બેક્ટેરિયા પણ ચાલે. અને આપણે 12 દીનું ગૌ માતાનું ગોબર લીધું છે કાયમનું 10 કિલા એટલે 120 કિલા 12 માસી ખાતર. 12 દિવસ ગોબર ભેગું કરવાનું છે અને 12 દિવસની આની પ્રોસેસ છે. બધી દિશા જોજો. હવે આમાં આપણે હોલ પાડવાના છે 12. અહીંથી ચાલી કરશું. 1, આ 2, આ 3 અને 4, પછી આ 5, આ 6, આ 7 અને આ થયા 8. હવે આવશે 9, 10, 11 અને આ 12. આ રીતે 6 ઇંચના વોલ પાડવાના છે અને એમાં પણ આપણે બેક્ટેરિયા ઉમેરવાના છે. અને 12 દીની જે પ્રોસેસ છે એ પણ આગળ તમને હું વ્યવસ્થિત કઈ રીતે શું પ્રોસેસ કરું એ બધું બતાવીશ. તમે વિડીયો જોજો. અને આ જે ખાતર છે બહુ કિંમતી છે અને હું તમને ષષ્ઠકોણ મળી જશે એની જે વાત કરતો હતો. 1, 2, આ 3 ખૂણાનું કેન્દ્ર અહીંયા થયું છે. 1, 2, 3 આ દિશાનું કેન્દ્ર પણ અહીંયા થયું છે. ષષ્ઠકોણ ભેગા થાય છે અને સૃષ્ટિની રચના પ્રમાણે આ આકારમાં
જે બનાવટ હોય અને એમાં જે એક્સ્ટ્રા બેનિફિટ આપણે મળે છે એ આપણે લેવાના છે. 2.5 વીઘામાં અવેલેબલ છે અને કોઈ અવા ઝાડ હોય મોટા, જે આપણે આંબો, લીંબુ છે, જામફળી છે, એમાં એક થડે ખાલી 1 કિલોગ્રામ ખાતર આપવાથી બધા તત્વ 12 માસ લગી પૂરક આપે એવું આ ખાતર બને. અને 12માસી ખાતર કહેવાના કારણો એ છે. હજી આખી પ્રોસેસ આપણે કમ્પ્લીટ જોશું, તમને હું વ્યવસ્થિત બતાવીશ કે જે સુવર્ણ ભારત હતું, કે ભારતની સાથે સોનાથી લેવડ દેવડ થતી, ત્યારે આપણા સાધુ સંતોની રીત પ્રમાણે જે આપણે બનાવતા, જે આપણે વાપરતા, એ વિસરાયેલી આ જે આપણી પદ્ધતિ છે એને આપણે પાછી લઈ આવવી છે અને આપણી ખેતીને સુવર્ણ ભારત તરફ લઈ આવી છે. તો આ પ્રયાસને તમે અપનાવો એવી આશા સાથે બધાને જાજાથી જય હિન્દ, જય કિસાન.